ખૂબ જ દુઃખદ ઘટના છે. ટેક ઓફ થવાની 3જી મિનિટે જ, એટલે આમ જોવા જાવ તો પાયલોટને જરાય સમય જ નથી મળ્યો કે શું કરવું જોઈએ. પણ આજે આપણે સૌ ભગવાનને અંતરના ભાવથી પ્રાર્થના કરીશું કે ભારતમાં અમદાવાદમાં લંડન જઈ રહેલી એ ફ્લાઇટ જે પોતાના સ્વપ્નાઓ સાથે જે ઉડાન ભરી હતી અને એ સ્વપ્નાઓ ત્યાં જ સમાપન થઈ ગયા. એ દુર્ઘટનામાં જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અંદર જેટલા લોકો હતા એમણે તો પોતાનો જીવ ગુમાવ્યો, પણ જે મેડિકલ હોસ્ટેલ હતી એ બિલ્ડિંગમાં, એટલે કે આપણા ભાવિ ડોક્ટરો જેમાં તૈયાર થતા હતા, ત્યાં જઈને એ પ્લેન અથડાયું. એટલે ઘણા બધા લોકો ત્યાં પણ અંતિમ શ્વાસ લીધા છે. એટલે આજના સત્સંગનો પ્રારંભ કરીએ એના પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ઠાકોરજી, આ દુર્ઘટનામાં જેટલા પણ લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે, જે પરિવારના લોકોએ જે સ્વજનોને ગુમાવ્યા છે, એ બધા જ દિવંગત આત્માઓને ઠાકોરજી તમારું ધામ આપજો. અને જે પરિવારના સ્વજનો ગયા છે એ પરિવારના લોકોને ઠાકોરજી ખૂબ બળ આપજો. આજે સમાચારમાં સાંભળ્યું હતું મેં કે એક પરિવાર તો એવો હતો કે 6 વર્ષથી પુરુષ લંડનમાં રહેતો હતો, પત્ની અને બાળકો ભારતમાં રહેતા હતા, અને એ પુરુષ અંતે બધી જ કાર્યવાહી કરીને પોતાના પરિવારને લઈ, સ્ત્રી પોતાની પત્ની અહીંયા ડૉક્ટર હતા, એમણે પોતે ડૉક્ટરપણાની નોકરી છોડી અને પોતે પરિવાર સાથે લંડન રહેવા માટે જતા હતા. આખો પરિવાર ખૂબ રાજી હતો કે હવે પરિવારને સાથે રહેવા મળશે, પણ ધાર્યું ધણીનું જ થતું હોય છે. આપણે બધાએ ભગવાનને અંતરના ભાવથી પ્રાર્થના કરીશું કે બધા જ આત્માઓને ઠાકોરજી યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, ચરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હે નાથ, કારણ કે આપણે તો ખાલી સાંભળ્યું છે ને આપણને આટલા બધા આપણા માનસ ઉપર એટલી અસર થઈ છે કે આટલા લોકોએ જીવ ગુમાવ્યો. એમાં ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી પણ વિજયભાઈ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. કદાચ કોઈ હોદ્દેદાર વ્યક્તિ હોય તો ભલે ને કોઈ સામાન્ય માણસ હોય તો ભલે, જીવ તો જીવ છે. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, તમારું શરણ આપજો ભગવાનને, અને એના કર્મને લઈ અને ભગવાન કદાચ આ સંસારમાં મોકલો તો એવી કૃપા કરજો કે તમારી ભક્તિ કરે જીવ. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો.
સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર યુતારજો આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ કે સુખ સ્વર્ગમાં આશા ઉરે એવી નથી આપજો દેહ દુર્લભ માનવીનો ભજન કરતા ભાવથી સાચું બતાવી રૂપ વાસુદેવ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. તો હે ભગવાન, એ બધા જીવને